चलो, तो क्वेश्चन नंबर 11 अगेन होमवर्क लखी दઉં છું, આવડી જશે આરામથી તમને, બરાબર છે? તો એકવાર ખાલી એકવાર રીડ કરી લઈએ, કઈ નવું વસ્તુ નથી લાગતી ને. ચલો, તો નરેન્દ્ર લિમિટેડ હેઝ અ બ્રાન્ચ એટ યુએસએ. ભાઈ યુએસએ માં બ્રાન્ચ છે નરેન્દ્ર લિમિટેડ ની, બરાબર છે? એટલે એચઓ ઇન્ડિયામાં છે, બ્રાન્ચ યુએસએ માં છે. તો તમને જે યુએસએ ડોલરમાં આપ્યા હોય ફિગર, એ તમારે રૂપિયામાં કન્વર્ટ કરવાના રહેશે, બરાબર છે? ટ્રાયલ બેલેન્સ 31/3/2010, ક્રેડિટ બેલેન્સ જો એચઓ ની છે તો આ ફિગર તો હંમેશા કેવો લેવાય મિત્રો? એક્ચ્યુઅલ. પછી સેલ્સ હંમેશા કેવી રીતના લેવાય? એવરેજ. ક્રેડિટર્સ ક્લોઝિંગ રેટ, બેંક ઓડી લાયબિલિટી છે ક્લોઝિંગ રેટ, કમિશન ઇન્કમ છે એટલે એવરેજ રેટ. પછી ઓપનિંગ સ્ટોક ઓપનિંગ રેટ, પરચેસ એવરેજ રેટ, ડેટર્સ ક્લોઝિંગ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ એક્સપેન્સ પીએનએલ માં લખવાનું હોય તો એ કયા રેટ હોય? એવરેજ. કેશ બેલેન્સ બેલેન્સ શીટમાં અસેટ સાઈડ ક્લોઝિંગ રેટ. અહીંયા મિત્રો સેલરી અને વેજીસ આવ્યું, વેજીસ અને સેલરી નહીં. સેલેરી વેજીસ પણ ક્યાં લખાય? પીએનએલ માં. એવરેજ રેટ. સ્ટેશનરી પ્રિન્ટિંગ એવરેજ રેટ પણ પીએનએલ માં. સન્ટ્રી એક્સપેન્સ એવરેજ રેટ પીએનએલ માં. પ્રી હોલ્ડ બિલ્ડિંગ, બિલ્ડિંગ એટલે આ લખાય આપણે અસેટ સાઈડ, બરાબર? વેહિકલ ઈ પણ અસેટ છે અને મશીનરી પણ અસેટ છે, બરાબર? હવે ધ્યાનથી જોવાનું નીચે શું કીધું છે. એક તો ક્લોઝિંગ સ્ટોક કીધો છે, બ્રાન્ચ નો કેટલો છે? 2160. તો ક્લોઝિંગ સ્ટોક તો કયા રેટ થી? ક્લોઝિંગ રેટ. અને એની બે ઇફેક્ટ, ટ્રેડિંગમાં ક્રેડિટ, બેલેન્સ શીટમાં અસેટ સાઈડ, બરાબર? ચલો, પછી મશીનરી વેર પરચેસ ઓન 110. તો મશીનરી એક 10 પરચેસ કર્યું છે એટલે મશીનરી નો એક્ચ્યુઅલ રેટ આપ્યો છે જોવાનો આપણે. તો કે જો આ 149 એટલે કયો રેટ થઈ ગયો? ઓપનિંગ. પછી એવરેજ રેટ આપ્યો છે આપણને અને આ ક્લોઝિંગ રેટ છે 54, 46 અને 50. આ ક્લોઝિંગ છે અને આ એવરેજ છે. પણ 1-10-9 1-10-9 તો આપણે શું પરચેસ કરી છે? અસેટ પરચેસ કરી છે 48. એટલે આ રેટ લાગુ પડશે મશીનરી. પણ વાત કરો એના સિવાયની પણ બે અસેટ છે, ફ્રી હોલ્ડ બિલ્ડિંગ અને વેહિકલ્સ. ફ્રી હોલ્ડ બિલ્ડિંગ અને વેહિકલ્સ પણ અસેટ છે, પણ એકચ્યુઅલમાં એના કોઈ રેટની વાત કરી નથી. તો મિત્રો ધ્યાનથી જો હું તમને નોટ્સના પાર્ટમાં ફરીથી લઈ જાઉં છું તો યુ કેન અન્ડરસ્ટેન્ડ. જો ફિક્સ અસેટ, ડેટ ઓફ પરચેસ ગિવન. જો ડેટ ઓફ પરચેસ આપ્યું હોય તો રેટ એટ ધ ટાઈમ ઓફ પરચેસ. પણ ડેટ ઓફ પરચેસ નોટ ગિવન, જેમ કે ફ્રી હોલ્ડ બિલ્ડિંગ અને વેહિકલ વિશે કઈ ડેટ ઓફ પરચેસ નથી આપી, તો એનો કયો રેટ લઈ લેવાનું? ઓપનિંગ રેટ. તો અહીંયા જો, તો ફ્રી હોલ્ડ બિલ્ડિંગ અને વેહિકલ્સ માં કયો રેટ લઈશ? ઓપનિંગ રેટ અને ઓપનિંગ રેટ. ચલો, અને એચઓ તમે કહેશો અહીંયા એચઓ નું કઈ લખ્યું જ કે નહીં? હવે પછી જો પ્રોવાઇડ ડેપ્રિસિએશન ઓન ફ્રી હોલ્ડ બિલ્ડિંગ એન્ડ વેહિકલ એટ 10%, મશીનરીમાં 20%. તો ફ્રી હોલ્ડ બિલ્ડિંગ ને વેહિકલ ની કોઈ ડેટ નથી આપી એટલે કે આખા વર્ષનું 10% ડેપ્રિસિએશન. અને મશીનરીમાં કેટલા મહિનાનું ડેપ્રિસિએશન તમે લેશો? 10, 11, 12, 6 મહિનાનું. અહીંયા 6 મંથનું, મશીનરીમાં 6 મંથનું ડેપ્રિસિએશન, જ્યારે આમાં ફૂલ યર નું ડેપ્રિસિએશન બિલ્ડિંગ અને બિલ્ડિંગ અને વેહિકલ ઉપર, બરાબર છે? એટલે આ ડેપ્રિસિએશન એડજસ્ટમેન્ટ ઈઝી છે. મશીનરી થઈ ગયું, રેટ આપ્યું છે. અને ક્વેશ્ચનમાં કઈ કીધું નથી આ બ્રાન્ચ કઈ છે, તો કઈ બ્રાન્ચ અઝ્યુમ કરવાની નોટ આપીને? ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન. અચ્છા, તમને એ થશે અહીંયા એચઓ પણ આપ્યું નથી સાહેબ, એચઓ પણ એક્ચ્યુઅલ ફિગર આપ્યો નથી. તો જો ફરીથી નોટ્સમાં શું લખવાનું? તો કે બેલેન્સ ઓફ એચઓ. જો ધ્યાનથી આ પોઈન્ટ ને, બેલેન્સ ઓફ એચઓ given in the HO's book in HO's currency. તો એક્ચ્યુઅલ ફિગર લેવાનો. અત્યાર સુધી દરેક વખતે આપણને HO ની બુકમાંથી HO ની કરન્સીમાં રૂપિયા મળી જ જતા હતા એટલે આપણે એક્ચ્યુઅલ ફિગર જ લેતા હતા. પણ જો નોટ ગિવન ઇન ક્વેશ્ચન હોય તો કયા રેટ થી લેવાનું? ક્લોઝિંગ રેટ થી. એટલે અહીંયા તમારે કયો રેટ લાગુ પડશે? એક્ચ્યુઅલ નહીં, અહીંયા તમારે એક્ચ્યુઅલ લાગુ નહીં પડે. કયો રેટ લાગુ પડશે? ક્લોઝિંગ રેટ. ચલો,
હવે કઈ ડાઉટ છે મિત્રો ક્વેશ્ચન માં? તમે મને કયો. થઈ જશે હોમવર્ક માં? કમ ઓન ટેલ મી યસ ઓર નો. કમ ઓન ટેલ મી કે આ ક્વેશ્ચન હોમવર્ક માં થઈ જશે યસ ઓર નો? બોલો. ચલો દીર્ઘાનો આન્સર આવી ગયો છે યસ. નંદની નો આન્સર આવી ગયો યસ. બાકી બધા ભૌતિકા અને કૃષ્ણ નો આન્સર યસ. ચલો વેરી ગુડ. ચલો બધાનો આન્સર આવી ગયો. તો કઈ બી ડાઉટ હોય તો મિત્રો પૂછી લેજો. બાકી ક્વેશ્ચન એકદમ ઈઝી છે. બરાબર. ક્વેશ્ચન 11 માં ખાસ ધ્યાન દેજો. ચલો હવે વાત કરીએ આપણે બીજા 3 ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 5, 6 અને 7. ચલો એ પૂરા કરીએ. તો પહેલા ક્વેશ્ચન 7 પૂરા કરીએ, પછી 5, 6 એક્ઝામિનેશન ક્વેશ્ચન છે એ કરશું. ચલો તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ક્વેશ્ચન નંબર 7. ચલો ક્વેશ્ચન નંબર 7. Company has head office at New York and branch in Mumbai. ચલો બ્રાન્ચ મુંબઈમાં છે, મતલબ બ્રાન્ચ ઇન્ડિયન કરન્સી રૂપીઝમાં બની હશે અને હેડ ઓફિસ યુએસએ માં છે. તો હવે આપણે શું કરવું પડશે ફ્રેન્ડ? ઇન્ડિયાની કરન્સીના રૂપિયાને કેમાં કન્વર્ટ કરવા પડશે? ડોલરમાં કન્વર્ટ કરવા પડશે. અને મુંબઈ બ્રાન્ચ ઇઝ અ ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન ઓફ કેથિયન કંપની. ચલો ક્વેશ્ચનમાં કહી દીધું છે કયું છે, ઇન્ટિગ્રલ છે કે નોન ઇન્ટિગ્રલ, તો કહી દીધું છે. મુંબઈ બ્રાન્ચ ની તમને ટ્રાયલ બેલેન્સ આપી છે 31 માર્ચ 12 ની અને એડિશનલ ઇન્ફોર્મેશન આપી. ચલો જોઈએ. બહુ ઈઝી છે. ડેબિટ અને ક્રેડિટ. બરાબર છે, ડેબિટ અને ક્રેડિટ. તો ચલો સ્ટોક, ઓપનિંગ સ્ટોક છે તો ઓપનિંગ રેટ, પરચેઝ અને સેલ્સ એવરેજ રેટ, ડેટર અને ક્રેડિટર ક્લોઝિંગ રેટ, બિલ્સ ઓફ એક્સચેન્જ ક્લોઝિંગ, કોમ્પ્યુટરમાં એકચ્યુઅલ કેમ કે અસેટ છે. પછી સેલેરીઝ તો કે એવરેજ, વેજીસ એવરેજ. સેલેરી ક્યાં જશે? પીએનએલ માં. વેજીસ ક્યાં જશે? ટ્રેડિંગ માં. રેન્ટ અને રેટ્સ એવરેજ પીએનએલ માં જશે. સન્ડ્રી ચાર્જીસ એવરેજ પીએનએલ માં જશે. બેંક બેલેન્સ અસેટ કહેવાય, ક્લોઝિંગ રેટ. અને ન્યુયોર્ક ઓફિસ અકાઉન્ટ એટલે એચઓ નું અકાઉન્ટ છે એટલે એકચ્યુઅલ. તો અપિયરલી ટ્રાયલ બેલેન્સમાં તો કાઈ પ્રોબ્લેમ. ચલો કોમ્પ્યુટર નું શું કીધું છે? Computer were acquired from a remittance of $25,000 received from New York office and paid to supplier. ચલો આ યાદ કરો. આના જેવું એડજસ્ટમેન્ટ આપણે કરેલું છે. બરાબર. ક્વેશ્ચન નંબર આપણે કહું 9 માં આવશું કઈ રીત કે કમ્પ્યુટર આપણે જે લીધું છે રૂપિયામાં તો આપણી પાસે અહીંયા છે 15 લાખ, પણ જે દિવસે કોમ્પ્યુટર લીધું તો આપણે એચઓ ને ફોન કર્યો, એચઓ આપણને $25,000 મોકલા ની આપણે કોમ્પ્યુટર વાળા સપ્લાયર ના આપી દીધા. ધેટ મીન્સ કોમ્પ્યુટરનો આપણે એકચ્યુઅલ રેટ આપણને આપી દીધો છે $25,000. એ ડોલરમાં જ આપી દીધું એટલે આપણે એકચ્યુઅલ જ લઈ લેવાનું. પછી ડેપ્રિસિએશન લેવાનું છે કોમ્પ્યુટર ઉપર. અચ્છા કોમ્પ્યુટરમાં ઈ નથી કીધું કઈ તારીખે લીધું છે. કોમ્પ્યુટર કીધું નથી કઈ તારીખે લીધું. તો શું અઝ્યુમ કરવાનું ફ્રેન્ડ્સ? અઝ્યુમ કરી લેવાનું. અઝ્યુમ ટુ બી અક્વાયર્ડ ઓન ફર્સ્ટ ડે ઓફ યર. એટલે તમે આખા વર્ષ ડેપ્રિસિએશન લઈ શકો ફ્રેન્ડ્સ. ક્વેશ્ચનમાં તમને ડેપ્રિસિએશન ની ડેટ આપી નથી. તમે કહો સર અમે છેલ્લી તારીખ અઝ્યુમ કરીએ તો ડેપ્રિસિએશન લેવાનું જ ન થાય કે વર્ષના અંતે કોઈ અસેટ લીધી હોય તો ડેપ્રિસિએશન લેવાનું હોય નહીં. ચલો હવે પછી છે સ્ટોક ની ઇફેક્ટ દેવાની છે. અનસોલ્ડ સ્ટોક ઓફ બ્રાન્ચ 24 લાખ રૂપિયા છે એને આપણે ડોલરમાં કન્વર્ટ કરશું. અને રેટ ઓફ એક્સચેન્જ આપ્યું છે ફ્રેન્ડ્સ આ 60, 50 અને એવરેજ રેટ આપ્યું છે. એટલે એક આપ્યો છે ઓપનિંગ, ક્લોઝિંગ અને એવરેજ. બરાબર છે. અને સર એચઓ નું એકચ્યુઅલ જો નીચે લખ્યું છે branch account balance was shown as $110,000 as debit in the books of HO. કાઈ વાંધો નહીં. આપણને $1,10,000 એચઓ ની બુક ની બેલેન્સ આપી દીધી છે એટલે એકચ્યુઅલ ફિગર આપણને મળી ગયો છે. ચલો તો લાગે છે કઈ ક્વેશ્ચન માં ડાઉટ મિત્રો? ક્વેશ્ચન માં કઈ ડાઉટ લાગે છે? યસ ઓર નો? કમ ઓન ટેલ મી. નો? તો ચલો હવે આપણે આ સોલ્યુશન તરફ જઈએ. ચલો અહીંયા લખું છું
મટીરિયલ તમારી સામે રાખજો કેમ કે ઘડી ઘડી હું ક્વેશ્ચન સ્ક્રોલ નહીં કરી શકું. ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 અહીંયા લખું છું કન્વર્ટેડ ટ્રાયલ બેલેન્સ ઓફ બ્રાન્ચ ઇન મુંબઈ. તારીખ આપી છે એઝ ઓન 31st March 2010. ચલો પર્ટિક્યુલર એક્સચેન્જ રેટ અહીંયા તમને રૂપીઝમાં આપ્યું છે અને તમારે એને કન્વર્ટ કરવાની છે ડોલરમાં. તો પેલા પર્ટિક્યુલર્સ માં આખો ક્વેશ્ચન છાપી મારવાનું. ચાલો લખી નાખીએ. ચલો પહેલા છે ઓપનિંગ સ્ટોક, પછી છે પરચેઝ એન્ડ સેલ્સ, પછી છે ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ, then after bills of exchange, પછી છે કોમ્પ્યુટર્સ, સેલેરીઝ છે, વેજીસ, તારીખ છે 31st March 2012 છે રાઈટ. પછી વેજીસ, પછી છે રેન્ટ, રેટ્સ એન્ડ ટેક્સ, સન્ડ્રી ચાર્જીસ, પછી બેંક બેલેન્સ, લાસ્ટમાં છે ન્યુયોર્ક ઓફિસ અકાઉન્ટ. ચલો બરાબર છે મિત્રો? આ પ્લીઝ ટેલ મી. ઓકે તો ચલો પેલા ઓપનિંગ સ્ટોક આપ્યું છે 15 લાખ, પરચેઝ અને સેલ્સ 44 લાખ, 81 lakh 40,000, પછી ડેટર્સ ક્રેડિટર્સ 22 લાખ અને 16 લાખ, પછી છે બિલ્સ ઓફ એક્સચેન્જ 7,50,000 અને 14 લાખ, પછી છે કોમ્પ્યુટર્સ 15 લાખ, પછી છે સેલેરીઝ 12 લાખ 10,000, 11,66,000, 16,50,000, 7,48,000, 21,10,000 અને ન્યુયોર્ક ઓફિસમાં છે 60,94,000. ચલો ક્વેશ્ચન પેલા એના છાપી મારવાનું. હવે બાજુમાં રેટ લખી નાખવાના. શું લખવાના? રેટ. રેટ આપણને આપ્યા છે તો જ્યાં ઓપનિંગ રેટ હાલતો હોય ત્યાં ઓપનિંગ રેટ લખવાનું. શું કીધું છે કે $1 નો ઓપનિંગ રેટ કેટલો છે? 60 રૂપિયા. પછી જે એવરેજ છે, એવરેજ રેટ ક્યાં ક્યાં આવે તે એવરેજ લખી દો. એવરેજ છે 55 તો $1 ના 55. પછી બીજે ક્યાં લાગે અહીંયા સેલેરીઝમાં $1 ના 55 રૂપિયા.
$1 ના 55 રૂપિયા, પછી $1 ના 55 રૂપિયા, પછી કોમ્પ્યુટર તો આપણને એકચ્યુઅલ જ આપ્યું છે, અને ન્યુયોર્ક ઓફિસ પણ આપણને એકચ્યુઅલ જ આપ્યું છે ને. યસ. હવે જ્યાં ક્લોઝિંગ રેટ લાગતો ત્યાં ક્લોઝિંગ રેટ લગાવીએ, તો એ ડેટર્સ ક્રેડિટર્સ માં લાગશે. કેટલો છે ક્લોઝિંગ રેટ? 50. ચલો, તો $1 ઇઝ ઇક્વલ ટુ 50 રૂપિયા. અહીંયા $1 ઇઝ ઇક્વલ ટુ 50 રૂપિયા. અહીંયા $1 ઇઝ ઇક્વલ ટુ. ચલો, તો હવે પેટર્ન કેવી બને જો કન્વર્ટ કરવાની? આપણી પેટર્ન કેવી રીતે બનશે? જો સૌથી પહેલા ઓપનિંગ સ્ટોક ની વાત કરીએ. ઓપનિંગ સ્ટોક મિત્રો, આપણને ડોલર અને રૂપીઝ આપ્યા છે કે સર $1 ના 60 રૂપિયા. હું ઓપનિંગ સ્ટોક ને કન્વર્ટ કરું, જો $1 ના 60. હવે અહીંયા આપણને રૂપિયામાં આપ્યું છે ને આપણે ડોલરમાં કન્વર્ટ કરવાનું છે. રૂપિયાની નીચે હું લખીશ 15 લાખ રૂપિયા. બરાબર. તો અહીંયા આપણી પેટર્ન શું બનશે મિત્રો, કે જે પણ ઇન્ડિયન કરન્સી છે એને ડિવાઈડ બાય રેટ કરીશ તો હું ફોરેન કરન્સીમાં કન્વર્ટ થઈ જઈશ. એટલે ક્રોસ મલ્ટીપ્લાય કરીશ તો અહીંયા ડોલરમાં આપણી પાસે આન્સર આવશે $25,000. કમ ઓન, ગેટિંગ ઓર નોટ? પેટર્ન સમજાણી કે હવે અહીંયા તમારે શું કરવાનું, દરેક રૂપીસ ની ડિવાઈડ બાય કરન્સી કરવાનું, રેટ કરવાનું. બરાબર. એવરીબડી ગેટિંગ ઓર નોટ? ઓકે ચિંતા. ચલો, તો હવે આપણે શું કરીએ, આવું શું કરી નાખીએ. તો પહેલામાં છે 25,000, આ ડોલરમાં છે. ચલો, તમે પણ બધા મિત્રો પ્લીઝ સાથે રહેજો. Here it will be 80,000. $1,48,000. Very good, Dirga. $22, let's divide by 50. That will come to 44,000. $32,000. Very good, Dirga. 15,000. 28,000. ચલો, અહીંયા આપણે કોમ્પ્યુટરમાં એકચ્યુઅલ લેવાનું છે. કોમ્પ્યુટરમાં એકચ્યુઅલ આપણને કેટલું આપ્યું છે ક્વેશ્ચનમાં? 25,000. ચલો, વેરી ગુડ નંદની. હવે છે કે 12,10,000 ડિવાઈડ બાય 55, that will be 22,000. વેરી ગુડ પ્રિયા નંદની. 21,200. then 30,000, 13,600. ચલો, વેરી ગુડ દીર્ઘા નંદિની. પછી છે બેંક બેલેન્સ ને, that will be 42,200. અને ન્યુયોર્ક નો આપણને એકચ્યુઅલ ફિગર જ આપી દીધો છે 1,10,000. ચલો, ક્લિયર? વેરી ગુડ ટુ ઓલ. હવે આપણે શું કરીએ, જોઈએ કઈ સાઈડ નો ટોટલ વધારે છે, કઈ સાઈડ નો ટોટલ વધારે છે જોઈએ. ચલો, તો જોઈ લો કે બે સાઈડ ટેલી થઈ જાય છે કે ડિફરન્સ આવે છે. ચલો, ડેબિટ સાઈડ નો ટોટલ 3,18,000 આવે છે ભૌતિક આશીષ. ક્રેડિટ સાઈડ નો જોઈ લઈએ. ઓ માય ગોડ, ક્રેડિટ સાઈડ નો પણ 3,18,000 આવે. તો સરસ, આમાં કોઈ એક્સચેન્જ ડિફરન્સ છે નહીં. સરસ. અહીંયા તો ઓરિજિનલ બેલેન્સ શીટ નો ટોટલ કેટલો હતો આપણે? 1,70,000,000.
ટ્રાયલ બેલેન્સમાં કોઈને ડાઉટ છે મિત્રો? ટ્રાયલ બેલેન્સમાં કોઈને ડાઉટ છે? એલમી ચલો સરસ ગુડ. તો હવે આપણે એડજસ્ટમેન્ટમાં એક તો છે કોમ્પ્યુટર નું કામ થઈ ગયું બરાબર. આપણું પહેલું એડજસ્ટમેન્ટ કોમ્પ્યુટર નું થઈ ગયું. હવે આપણે ખાલી ડેપ્રિસિએશન અને ક્લોઝિંગ સ્ટોક ની ઇફેક્ટ દેવાની છે. ચલો તો વન બાય વન સ્ટાર્ટ કરતા જાય. પહેલા છે ઓપનિંગ સ્ટોક. ટુ ઓપનિંગ સ્ટોક અને હવે ખાસ અહીંયા રૂપીસ ની જગ્યાએ આપણે ડોલર કરી નાખું પેલા. બેલેન્સ શીટ ક્યારની છે? 31 માર્ચ 12. ચલો ઓપનિંગ સ્ટોક છે તો કે $25,000 નો. પછી જે પરચેઝ અને સેલ્સ ટુ પરચેઝ $80,000. સેલ્સ છે $148,000. પછી ડેટર્સ અને ક્રેડિટર્સ એ બેલેન્સ શીટમાં જશે. ડેટર્સ છે $44,000. ક્રેડિટર્સ છે $32,000. Then after bills of exchange, bills receivable and bills payable. Bills receivable, bills payable. Bills receivable છે 15,000. Bills payable છે 28,000. Computers તો એમાં ડેપ્રિસિએશન લેવાનું છે ઇનર કોલમ. કોમ્પ્યુટર્સ છે $25,000. હવે કાંઈ આમાં ડેટ નથી કીધી, આપણે વર્ષની પહેલા દિવસે લીધી એમ માનીને ચાલવાનું, રાઈટ? માઇનસ ડેપ્રિસિએશન કેટલા ટકા કીધું છે આપણને? 50%, રાઈટ? એટલે 12,500 આવી જશે. અહીંયા આઉટર કોલમમાં 12,500. અને બીજી ઇફેક્ટ ક્યાં આવશે ફ્રેન્ડ્સ? પીએનએલ માં ડેબિટ ટુ depreciation on computer 12,500. પછી છે સેલેરીઝ 22,000. પછી છે વેજીસ 21,200. રેન્ટ 30,000. ટુ રેન્ટ 30,000. ટુ સન્ડ્રી ચાર્જીસ 13,600. પછી બેંક બેલેન્સ શીટમાં લખશું બેંક બેલેન્સ 42,200. અને ન્યુયોર્ક ઓફિસ અકાઉન્ટ કેટલું લખ્યું છે? 1,10,000 ઇનર કોલમમાં.
આપણે બધી વસ્તુ પોસ્ટ કરી, એડજસ્ટમેન્ટમાં ડેપ્રિસિએશન થઈ ગયો, હવે એક જ બાકી ક્લોઝિંગ સ્ટોક. ચલો ક્લોઝિંગ સ્ટોક કેટલો લખ્યો જો ક્વેશ્ચનમાં 24 લાખ રૂપિયા. પહેલા તો અહીંયા લખું બાય ક્લોઝિંગ સ્ટોક 24 લાખ રૂપિયા, પણ એને આપણે ડોલરમાં કન્વર્ટ કરવાના છે. કેવી રીતે કરીએ છીએ? ડિવાઈડ કરીને, રાઈટ? ડિવાઈડ બાય ક્લોઝિંગ રેટ. ક્લોઝિંગ રેટ કેટલો છે? 50. તો 24 લાખ ડિવાઈડ બાય 50 કરો મિત્રો. That will come to $48,000. આ ક્લોઝિંગ સ્ટોક ની બીજી ઇફેક્ટ બેલેન્સ શીટમાં સેટ સાઈડ સ્ટોક 48,000. ચલો હવે આપણે ફટાફટ ટ્રેડિંગ પીરિયડ બેલેન્સ શીટ ક્લોઝ કરીએ. ચલો મારી સાથે બધા જામી પડો. સૌથી પહેલા ટ્રેડિંગ ક્લોઝ કરીએ. 196 માંથી માઇનસ કરીએ. 69,800 નો જીપી આવે છે. ટુ ગ્રોસ પ્રોફિટ એ આપણે ક્યાં લખશું? પીએનએલ માં બાય જીપી 69,800. ચલો હવે જોઈ લો ડેબિટ અને ક્રેડિટ કોનો ટોટલ વધારે છે. અપિયરન્ટલી લાગે ડેબિટ સાઈડ નો ટોટલ વધારે છે. પ્લીઝ ચેક ઇટ આઉટ. યસ 78,100 ડેબિટ સાઈડ નો ટોટલ છે. ધેટ મીન્સ અહીંયા લોસ આવે છે. $8,300 નો લોસ આવે છે, જેને આપણે શું કહેશું? નેટ લોસ બાય નેટ લોસ. ચલો એ આપણે એચઓ માંથી માઇનસ કરશું. માઇનસ નેટ લોસ 8,300 minus 1,10,000. That will come to 1,01,700. ચલો હવે બેલેન્સ શીટ ને ટેલી કરી જોઈએ. ટેલી થાય છે કે નહીં? પ્લીઝ ચેક ઇટ આઉટ. બેલેન્સ શીટ ટેલી થાય છે કે નહીં? પ્લીઝ ચેક ઇટ આઉટ. હું ક્રેડિટ સાઈડ નો ટોટલ કરું છું. 1,61,700. 1,61,700. ક્રેડિટ સાઈડ જો શું આવે છે મિત્રો? પ્લીઝ ટેલ મી. વેરી ગુડ. ચલો પ્રિયા 1,61,700. થેન્ક યુ. આની સાથે આ ક્વેશ્ચન એ પૂરો. ક્યાંમાં કઈ ડાઉટ? ચલો તો આપણે ચલો પહેલો સ્ક્રીનશોટ લઈ લો. ટ્રાયલ બેલેન્સ, ટ્રેડિંગ અને બેલેન્સ શીટ નો સ્ક્રીનશોટ લઈ લો. હવે પીએનએલ નો સ્ક્રીનશોટ લઈ લો. ચલો આની સાથે આ ક્વેશ્ચન પૂરો ફ્રેન્ડ્સ.